નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ શાસ્ત્ર બોટનીના કાર્યક્રમમાં આજે આપણે પ્લાન્ટ પેથોલોજી વનસ્પતિ રોગશાસ્ત્ર વિશે કેટલીક જાણકારી મેળવીશું. આજના આ સંવાદની અંદર ચર્ચામાં વનસ્પતિના રોગોનું વર્ગીકરણ, વનસ્પતિમાં થતા રોગોના ચિહ્નો સામાન્ય કયા કયા છે તે, અને એના કોઝલ ઓર્ગેનિઝમ, ચેપ કયા પ્રાણી અથવા કયા સજીવ દ્વારા લાગે છે, એટલે ચેપ લગાડતા એવા જે સજીવો છે એની પણ આપણે ચર્ચા કરીશું. આજના આ કાર્યક્રમની શરૂઆતમાં આપણી સાથે પીલવઈ સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉક્ટર હમીરભાઈ આંટ આપણી સાથે છે. તેઓ કાર્યક્રમની શરૂઆત કરશે અને આપણને વનસ્પતિ રોગો વિશે, જુદા જુદા રોગો વિશે આપણને માહિતી આપશે. શ્રી હમીરભાઈ. આભાર પંજાણી સાહેબ. આપણે આજે વનસ્પતિ રોગો વિશે વાત કરવાની છે. આપણે દરેક રોગ વિશે થોડાક પરિચિત છીએ જ. જેમ કે કોઈ પણ સજીવને અથવા તો સામાન્ય રીતે આપણને જ્યારે રોગ લાગુ પડે છે ત્યારે આપણા શરીરની દેહ ધાર્મિક ક્રિયાઓ સહેજક બદલાય છે. એટલે કે આપણું શરીરનું ટેમ્પરેચર વધે છે, અશક્તિ આવે છે, એવા આપણને ચિહ્નો આપણા શરીર ઉપર જોવા મળે છે. એવી જ રીતે વનસ્પતિની અંદર પણ જ્યારે રોગ લાગુ પડે છે ત્યારે એની અંદર પણ આપણને ચિહ્નો જોવા મળે છે. ખાસ કરીને એવું કહેવાય છે કે જે દેહ ધાર્મિક ક્રિયાઓની અનિયમિતતાને આપણે રોગ તરીકે ઓળખીશું. વનસ્પતિ તંદુરસ્ત રહેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જો દરેક સજીવને જીવવું હશે તો ખોરાકની જરૂર પડશે, અને ખોરાક જે છે અલ્ટિમેટલી સીધે કે આડકતરી રીતે વનસ્પતિમાંથી જ દરેક સજીવ મેળવે છે. માટે વનસ્પતિની તંદુરસ્તી એ ખૂબ જ જરૂરી છે, અને એટલા માટે જ આપણે વનસ્પતિ રોગ વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ. અને ખાસ કરીને જે આર્થિક ઉપયોગી વનસ્પતિઓ જે છે એ આર્થિક ઉપયોગી વનસ્પતિઓની અંદર આપણે રોગ વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ. રોગને લીધે વનસ્પતિની અંદર જે ચિહ્નો જોવા મળે છે એની અંદર ખાસ કરીને એના પર્ણો ખરી પડવા, પર્ણો ચીમળાઈ જવા, ઘણી વખત વનસ્પતિ આખી નમી પડે છે, એના જે ખોરાકના સંગ્રહ કરતા જે અંગો જે છે એ અંગોની અંદર સડો પેદા થવો, એવા વનસ્પતિ ઘણી વખત વામન રહી જાય, એના ડુંડાની અંદર દાણા બેસવાની જગ્યાએ કોઈ ફૂગ લાગે અને એ દાણાની જગ્યાએ આખો ભાગ જે છે એનો ઓવરી અથવા તો બીજા છે એ કાળો પડી જાય. તો એવા આપણને અસંખ્ય લક્ષણો વનસ્પતિની અંદર જોવા મળે છે રોગના લીધે. અને અલ્ટિમેટલી એના લીધે શું થાય છે તો વનસ્પતિની અંદર જે ઉત્પાદન, જે ખોરાક ઉત્પાદન ક્ષમતા છે, એની અંદર જે ઘાસચારો ઉત્પાદન ક્ષમતા છે એ ક્ષમતા વનસ્પતિની ઘટે છે, અને અંતે આપણને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. અને ઘણી વખત રોગના લીધે આખો ઇતિહાસ બદલાઈ જતો હોય છે. એક તમને હું ઉદાહરણ આપું તો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મનીની જે હાર થઈ એની પાછળનું કારણ વનસ્પતિનો રોગ હતો, અને એ ખાસ કરીને બટાકાની અંદર લેટ બ્લાઇટ ઓફ પોટેટો, એટલે કે બટાકામાં મોડો સુકારો નામનો રોગ થયેલો, અને એના લીધે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થયેલી. તો આપણે આ રોગ વિશે જોઈશું. તો આપણે સ્લાઇડ જોઈએ છીએ સૌપ્રથમ. તો એની અંદર આપણે કહી શકીએ કે જે રોગો વિશેનું જે જ્ઞાન છે, રોગો વિશેનું જે વિજ્ઞાન છે, એની જે માહિતી છે એને આપણે ટૂંકમાં પ્લાન્ટ પેથોલોજી અથવા તો ફાઇટોપેથોલોજી તરીકે ઓળખીએ છીએ. ફાઇટોલોજી જે શબ્દ છે ગ્રીક શબ્દ છે, અને એનો અર્થ થાય છે પેથોસ મીન્સ ટુ સફર, એટલે કે સફરિંગ, ભોગ બનવું, અને લોગી મીન્સ એનો અભ્યાસ. એટલે ટૂંકમાં રોગ વિદ્યાનો અભ્યાસ એને આપણે પ્લાન્ટ પેથોલોજી કહીશું. એની અંદર જે પ્લાન્ટ પેથોલોજીની અંદર જે પેથોજન જે છે એ રોગકારક જે સજીવ છે એને આપણે પેથોજન તરીકે ઓળખીએ છીએ. એ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે ઘણી વખત ફૂગ દ્વારા રોગ થતો હોય છે વનસ્પતિને, બેક્ટેરિયા દ્વારા થાય છે, વાયરસ દ્વારા થાય છે,
ઘણી વખત સૂત્રકૃમિ કે ઘણી વખત ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એ પણ પરોપજીવી તરીકે રહી અને વનસ્પતિની અંદર રોગ લગાડે છે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ છે અમરવેલ. અમરવેલ એ પરરોહી વનસ્પતિ છે, પરોપજીવી વનસ્પતિ છે અને જે વનસ્પતિને રોગ લગાડે છે. તો સૌપ્રથમ આપણે આ રોગોનું વર્ગીકરણ જોઈએ. તો વર્ગીકરણ જે છે એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી રીતે આપેલું છે, પરંતુ એની અંદર ખાસ જે વર્ગીકરણ જે છે એ વર્ગીકરણના રોગોના બે પ્રકાર પાડવામાં આવે છે. એમાં એક છે નોન પેરાસાઇટિક ડિસીઝ અથવા તો એને આપણે કહીશું એબાયોટિક ડિસીઝ. એટલે કે અજૈવિક કારકો દ્વારા જે વનસ્પતિને રોગ લાગુ પડે છે, તો અજૈવિક કારકો દ્વારા વનસ્પતિને કયા કયા રોગ લાગુ પડે છે, એના કયા કયા ચિહ્નો છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ એની અંદર અજૈવિક કારકોની અંદર એક છે સોઇલ મોઇસ્ચર ડિસબેલેન્સ. એટલે કે જમીનમાં ભેજનું પ્રમાણની અંદર વિવિધતા અથવા તો અસમાનતા જોવા મળે છે. અસમાનતાના લીધે વનસ્પતિને રોગ લાગુ પડે છે અને એના લીધે વનસ્પતિની જે જીવંત વનસ્પતિ છે એને ખાસ કરીને પાણીની ખાસ જરૂર રહે છે અને એની દરેક દેહધાર્મિક ક્રિયાઓમાં પાણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એની જેવી કે દેહધાર્મિક ક્રિયાઓમાં ખાસ કરીને જે એની શ્વસનની ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, એની અંદર પાણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને એ જો પાણીની ઉણપ થાય તો વનસ્પતિની અંદર જુદા જુદા રોગના ચિહ્નો આપણને જોવા મળે છે. અને એમાં પહેલું ચિહ્ન છે વિલ્ટિંગ. વિલ્ટિંગમાં પાણીના અછતના લીધે વનસ્પતિના પાંદડા, એની ડાળીઓ એ નમી પડે છે અને પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળે તો વનસ્પતિ નબળી પડે છે. ઘણી વખત વિલ્ટિંગ જે છે એ પરોપજીવી સજીવોના લીધે પણ વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે. બીજું એક લક્ષણ છે ડાયબેક. ડાયબેકમાં વનસ્પતિમાં પાણીના પુરવઠામાં અવરોધ ઉત્પન્ન થાય. એટલે કે જે પેશીઓ વનસ્પતિને પાણીનો પુરવઠો પૂરો પાડે છે એ પેશીઓની અંદર ગુંદર જેવો પદાર્થ ઉત્પન્ન થાય છે અને જેના લીધે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. એટલે કે વનસ્પતિની અંદર જે ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓ છે એની જે કુમળી શાખાઓ છે એ કુમળી શાખાઓ નમી પડે છે, સુકાઈ જાય છે, એને આપણે કહીશું ડાયબેક. અને ત્રીજું છે સ્કોચ. એ સ્કોચ જે છે એટલે એનું ગુજરાતી થાય છે દાજવું. તો એ પણ પાણીની અછતના લીધે સડનલી વનસ્પતિ મૃત્યુ પામે છે અને સૌપ્રથમ એની અંદર શું થાય છે તો કે એના પર્ણો જે છે એ પર્ણો ભૂખરા બને છે અને ધીરે ધીરે સુકાઈ જાય છે. ઘણી વખત એને ખાખરી પણ કહે છે. તો એ ખાખરી જેવા એટલે કે પાંદડા જે સુકાઈ જાય છે પાણીની અછતને લીધે એને સ્કોચ કહે છે. ત્યાર પછી એક બીજું કારણ છે બ્લાસ્ટ. બીજું જે લક્ષણ છે બ્લાસ્ટ. એને બ્લાસ્ટ એટલે કે ચીમળાઈ જવું, કરમાઈ જવું. તો પાણીની અછતના લીધે ખાસ કરીને કુમળા પાંદડા, કુમળી શાખાઓ, અપરિપક્વ ફળો વગેરે વનસ્પતિની અંદર ચીમળાઈ જાય છે અને એ ચીમળાઈ અને નાશ પામે છે. તો એને આપણે કહીશું બ્લાસ્ટ. ત્યાર પછી બીજું એક લક્ષણ છે ફર્મિંગ. એ ખાસ કરીને જે ઘાસ વર્ગની વનસ્પતિઓ છે જેમ કે મકાઈ, બાજરી, એની અંદર પાણીની અછતના લીધે એની પર્ણ કિનારીઓ જે છે એ સુકાઈ જાય છે અને આખું જે પાંદડું છે એ કડક બની જાય છે, જેને આપણે ફર્મિંગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું એક ચિહ્ન આપણને જોવા મળે છે પાણીની અછતના લીધે, એ છે બ્લોસમ એન્ડ રોટ. એટલે કે મોર, વનસ્પતિની અંદર જે પુષ્પો આવે છે એને આપણે ઘણી વખત મોર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એ મોરનો સડો. તો પાણીની અછતના લીધે આ મોર જે છે એ ખરી પડે છે અને ઘણી વખત જે પુષ્પીય ભાગો જે છે એ પુષ્પીય ભાગો પાણીની અછતના લીધે આસુનતા ગુમાવે છે અને જે પરોપજીવી ફૂગ છે એ એના ઉપર હુમલો કરે છે અને એને રોગ લાગુ પાડે છે. એને આપણે કહીશું બ્લોસમ એન્ડ રોટ. અને છેલ્લું એક લક્ષણ જે છે કે જે પાણીની અછતના લીધે વનસ્પતિમાં જોવા મળે છે એ છે ડ્રોપ્સી. એની અંદર એવું થાય છે કે જે પાણીનું ભેજનું પ્રમાણ છે એ જમીનની અંદર ખૂબ જ વધારે હોય છે અને એના લીધે જમીનની અંદર જે સોઇલ એર હોય છે એ સોઇલ એર
નું પ્રમાણ ઘટે છે, એટલે વનસ્પતિ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જમીનમાંથી મેળવી શકતી નથી અને એના લીધે વનસ્પતિ બીજી દેહધાર્મિક ક્રિયાઓ અટકે છે અને એના લીધે વનસ્પતિનો નાશ થતો હોય છે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે જે જમીનની અંદર ભેજનું પ્રમાણ છે એમાં વિલ્ટિંગ, ડાયબેક, સ્કોર્ચ, બ્લાસ્ટ, ફર્મિંગ, બ્લોસમ એન્ડ રોટ અને ડ્રોપ્સી જેવા ચિહ્નો આપણને વનસ્પતિની અંદર પાણીની અછતના લીધે જોવા મળે છે. બીજો એક વનસ્પતિની અંદર કારક છે કે જે રોગ લગાડે છે એ છે ન્યુટ્રિશનલ ડિસઓર્ડર, એટલે કે પોષક તત્વોની ઉણપ. પોષક તત્વોની ઉણપના લીધે પણ વનસ્પતિની અંદર રોગના વિવિધ ચિહ્નો જોવા મળે છે, જેમ કે એક ક્લોરોસિસ, એટલે કે પર્ણો જે છે એ પીળા પડે છે, જેને આપણે ક્લોરોસિસ કહીશું. પર્ણો ખરી પડવા અને પોષક તત્વોની ઉણપના લીધે વનસ્પતિની બીજી દેહધાર્મિક ક્રિયાઓની અંદર ફેરફાર થવો અને ઘણી વખત પોષક તત્વોની ઉણપના લીધે બીજા પરોપજીવો છે વનસ્પતિ ઉપર પરોપ જીવન ગુજારવા માટે આકર્ષાય છે અને વનસ્પતિને ચેપ લગાડે છે. એનું એક ઉદાહરણ છે ફાઇટોપ્થોરા ફૂગ જે છે એ બટાકાની અંદર લેટ બ્લાઇટ ઓફ પોટેટો, બટાકાનો મોડો સુકારો જે છે એ ફાઇટોપ્થોરા ફૂગના લીધે થાય છે. એ મેગ્નેશિયમની ઉણપ હોય, જે જમીનમાં મેગ્નેશિયમની ઉણપ હોય એવી જમીનમાં જો બટાકા વાવવામાં આવે તો એને મોડા સુકારાનો રોગ લાગુ પડે છે. એની અંદર વિવિધ જે પોષક તત્વો છે એની ઉણપના લીધે વનસ્પતિમાં કયા ચિહ્નો જોવા મળે છે એની આપણે વાત કરીએ તો એક છે આયર્ન ડેફિશિયન્સી ડિસીઝ, એટલે કે આયર્નની ઉણપ, લો તત્વની ઉણપના લીધે વનસ્પતિની અંદર ખાસ કરીને ક્લોરોસિસ, એટલે કે વનસ્પતિના પાંદડા પીળા પડે છે અને ખાસ કરીને પાઇનેપલ નામની એક વનસ્પતિ જે આપણે સૌ ઓળખીએ જ છીએ એ પાઇનેપલની અંદર આયર્ન ડેફિશિયન્સી ડિસીઝ આપણને જોવા મળે છે. બીજો એક છે બોરોન ડેફિશિયન્સી ડિસીઝ, કે બોરોનની ઉણપના લીધે વનસ્પતિની અંદર ખાસ કરીને જે વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ કરતા અંગો જે છે ગાંઠામૂળી, ટ્યુબર, ગ્રંથિલ, કે જેની અંદર રોગ લાગુ પડતો હોય છે અને એની અંદર કોવાટ થાય છે અને બોરોનની ઉણપના લીધે એની અંદર ખાસ કરીને ખોરાક સંગ્રહી અંગોની અંદર રોગ લાગુ પડે છે. ત્યાર પછી જે છે પોટેશિયમ ડેફિશિયન્સી ડિસીઝ, તો પોટેશિયમની ઉણપના લીધે વનસ્પતિના પર્ણો ઉપર ખાસ કરીને રોગના ચિહ્નો જોવા મળે છે. પર્ણો જે છે એ ભૂખરા રંગના બને છે, પર્ણો એકદમ ચીમળાઈ જાય છે બોરોનની ઉણપના લીધે, સંકળાય છે અને એના લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બરાબર કરી શકે નહીં અને વનસ્પતિ રોગિષ્ટ બને છે અથવા તો જે એનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન ઘટતું હોય છે. અને એ જ રીતે બીજું એક છે ફોસ્ફરસ ડેફિશિયન્સી ડિસીઝ, તો ફોસ્ફરસની ઉણપના લીધે જે પર્ણો જે છે એ પર્પલ રંગના બને છે અને જેના લીધે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એની અવરોધાય છે અને છેલ્લે અંતે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરતા પ્રમાણમાં કરી ના શકે તો એની અંદર જે ખોરાક જે ઉત્પન્ન થવો જોઈએ પૂરતા પ્રમાણમાં ન થાય અને અંતે આપણને એ નુકસાન જ થતું હોય છે. તો આ જે તત્વો જે છે આયર્ન, બોરોન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા તત્વો જો પૂરતા પ્રમાણમાં હોય તો વનસ્પતિ ઓછી ચેપિત અથવા તો એનો ચેપ ઓછો લાગે છે. ત્યાર પછી એક બીજું અજૈવિક કારક છે કે જે વનસ્પતિને રોગ લગાડે છે અને એ છે હાઈ ઓર લો ટેમ્પરેચર ઇફેક્ટ, એટલે કે તાપમાનની વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર ખાસ અસર થતી હોય છે. વનસ્પતિ અમુક દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ ચોક્કસ તાપમાને કરતી હોય છે. જો આ તાપમાનમાં જો ફેરફાર થાય, ઘટાડો કે વધારો થાય તો વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર અસર પડતી હોય છે અને જેના લીધે વનસ્પતિ પૂરતા પ્રમાણમાં એ બીજી દેહધાર્મિક ક્રિયાઓ ન કરી શકે તો અંતે આપણને એ પ્રોડક્શનની અંદર, ઉત્પાદનની અંદર લોસ જોવા મળતો હોય છે. ચોથું એક કારણ છે ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન ઇન્ટેન્સિટી એન્ડ ક્વોલિટી ઓફ લાઇટ. પ્રકાશની પણ વનસ્પતિને ખૂબ જ જરૂરિયાત રહે છે અને એ પ્રકાશની હાજરીમાં જ વનસ્પતિ વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ કરે છે અને આ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે વનસ્પતિને ચોક્કસ તીવ્રતાવાળો પ્રકાશ અતિ જરૂરી છે. કોન્સ્ટન્ટ લાઇટ પણ અતિ જરૂરી છે. જો લાઇટની અંદર વિક્ષેપ થાય, કોઈ કારણસર ભેજવાળું વાતાવરણ હોય, વાદળછાયું વાતાવરણ હોય
તો એવા વખતે વનસ્પતિને ચેપ લાગવાની શક્યતા રહે છે અને જે વનસ્પતિ રોગિષ્ટ બને છે. તો આ પણ એક લાઇટની તીવ્રતા એ પણ ખૂબ જ અગત્યનો એક કારક, અજૈવિક કારક છે. ત્યાર પછી ઇફેક્ટ ઓફ ફંગીસાઇડ્સ એન્ડ ઇન્સેક્ટિસાઇડ્સ. ઘણી વખત આપણને વનસ્પતિને રોગમુક્ત કરવા માટે અથવા તો તંદુરસ્ત રાખવા માટે આપણે વનસ્પતિની જંતુનાશકો છાંટતા હોઈએ છીએ અને એની અંદર કીટનાશકો, ફૂગનાશકો છાંટતા હોઈએ છીએ. પરંતુ જે એની તીવ્રતા જે છે એ તીવ્રતાનું પ્રમાણ જો જળવાય નહીં તો વનસ્પતિના ખાસ કરીને પર્ણોને નુકસાન થાય છે અને એ પર્ણોને નુકસાન થાય એટલે વનસ્પતિને રોગ લાગુ પડતો હોય છે. તો આ જે કારકો જે છે એ હતા અજૈવિક કારકો દ્વારા વનસ્પતિને જે રોગ લાગુ પાડે છે એ અજૈવિક કારકોની આપણે વાત કરી. હવે આપણે જૈવિક કારકોની વાત કરીશું. જૈવિક કારકોની અંદર ખાસ કરીને ફૂગ, લીલ, બેક્ટેરિયા, વાયરસ વગેરે જેવા જૈવિક કારકો જે છે, અમુક સૂત્રકૃમિઓ, અમુક ઇન્સેક્ટ એ પણ વનસ્પતિને ચેપ લગાડે છે. તો એવા જૈવિક કારકોને આપણે કારકો દ્વારા જે થતો વનસ્પતિને રોગ જે લાગુ પડે છે એને આપણે કહીશું પેરાસાઇટિક ડિઝીઝ. પેરાસાઇટિક ડિઝીઝની અંદર સૌ પ્રથમ જે રોગ લાગુ પડે છે એ છે ખાસ કરીને ફંગલ ડિઝીઝ, એટલે ફૂગ દ્વારા જે વનસ્પતિઓને ખૂબ જ રોગ લાગુ પડે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્રીન ઉપર જે દેખાય છે કે જે સફેદ સફેદ ટપકા જે કર્સર ફરે છે એ આપણે જોઈ શકીએ છીએ કે ફંગલ ડિસીઝ છે. અને ખાસ કરીને આ વનસ્પતિનું પાંદડું છે, ક્રુસિફેરી કુળની વનસ્પતિનું પાંદડું છે અને એની અંદર અલ્બુગો કેન્ડિડા નામની ફૂગ લાગેલી છે અને એના આપણે ડોટ્સ જોવા મળે છે. એના લીધે શું થાય છે કે વનસ્પતિનો જે પ્રકાશ સંશ્લેષિત જે વિસ્તાર છે પર્ણનો એ ઘટે છે અને એ ઉપરાંત એની અંદર જે ખોરાકનું નિર્માણ થાય છે, વનસ્પતિ જે ખોરાક બનાવે છે એ પણ આ પરોપજીવી જે છે એ ચૂસી જાય છે અને અંતે વનસ્પતિને નુકસાન થતું હોય છે. બીજું એક છે પેરાસાઇટિક બેક્ટેરિયા, જેને આપણે બેક્ટેરિયલ ડિસીઝ કહીશું. બેક્ટેરિયલ ડિસીઝ જે છે એ ખાસ કરીને સાઇટ્રસ કેન્કર જે કર્સર ફરે છે એ જગ્યાએ આપણે એના ડોટ્સ જોઈ શકીએ છીએ, એટલે કે ખાડા જેવી રચના આપણને એ જોવા મળે છે. તો સાઇટ્રસ કેન્કર નામનો રોગ બેક્ટેરિયા દ્વારા થતો હોય છે. તો આ પણ એક બેક્ટેરિયલ ડિસીઝ છે. ત્યારબાદ પેરાસાઇટિક સીડ પ્લાન્ટ, કે એની અંદર બીજધારી વનસ્પતિઓ જે છે જેમ કે વિસ્કમ એટલે વાંદો, કુસ્કુટા એટલે અમરવેલ, ઓરોબેન્કી એટલે આપણે એને કહીશું આગિયો, એવા જે બીજધારી વનસ્પતિઓ છે એ પણ તંદુરસ્ત વનસ્પતિને ચેપ લગાડે છે અને એના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. આપણને જાણીને નવાઈ લાગશે કે પેરાસાઇટિક આલ્ગી એટલે કે લીલ પણ અહીંયા વનસ્પતિને રોગ લગાડે છે અને આ લીલ જે છે એ અહીંયા પરોપજીવી બને છે. એક લીલ છે સિફેલિરોસ વિર્સેન્સ કે જે રેડ રસ્ટ ઓફ ટી, ચાની અંદર લાલ જે ગેરું જે છે એ લાલ ગેરુનો રોગ ચાની અંદર લગાડે છે. એટલે કે જનરલી લીલ જે છે એ ભેજવાળા વાતાવરણમાં રહેતી હોય છે અને ચા તો હંમેશા જ્યાં એકદમ હ્યુમિડિટી હોય, વધારે ભેજ હોય એવી જગ્યાએ જ આ ચાના છોડ થતા હોય છે. તો એની અંદર ચાની અંદર રેડ રસ્ટ માટે જે આ લીલ જવાબદાર છે. એવી જ રીતે બીજી એક છે સિફેલિરસ કોફી, કે જે કોફીની અંદર પેરાસાઇટિક રોગ લાગુ પાડે છે, અને સિફેલિરિસ પેરાસિટિકા કે જે ચાની અંદર ઓરેન્જ રસ્ટ લાગુ પાડે છે. અને ત્રીજો એક કારક જે છે જેને આપણે વાયરસ કહીશું, અને વાયરસની અંદર ખાસ કરીને ટીએમવી ટોબેકો મોઝેઇક વાયરસ જે તમાકુની અંદર ચેપ લગાડે છે. તો આ જે આપણે કારકો જોયા, ફૂગ, બેક્ટેરિયા, વાયરસ કે જે વનસ્પતિને પેરાસાઇટિક ડિઝીઝ લાગુ પાડે છે. પેરાસાઇટિક ડિઝીઝને આપણે 3 કેટેગરીની અંદર વિભાજિત કરી શકાય. એક જે છે એન્ડેમિક ડિઝીઝ, કે ચોક્કસ વિસ્તારમાં દર વર્ષે અમુક ચોક્કસ એરિયાની અંદર જો થતો હોય તો આપણે એને કહીશું એન્ડેમિક ડિઝીઝ. બીજો છે એપિડેમિક અથવા તો એપિફાઇટોટિક ડિઝીઝ, કે જે અમુક સમય માટે ખૂબ ઝડપથી આ રોગ ફેલાય છે અને વનસ્પતિનો નાશ કરે, તો એને આપણે એવા પેરાસાઇટિક ડિઝીઝને કહીશું એપિડેમિક ડિઝીઝ. અને ત્રીજો છે સ્પોરડિયાક ડિઝીઝ, કે જે અમુક સમયાંતરે અમુક સમયે છૂટા છવાયા વિસ્તારોની અંદર જો રોગ લાગુ પડતો હોય તો એને આપણે સ્પોરડિયાક ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે રોગોનું વર્ગીકરણ, એ મેઇન વર્ગીકરણ જે આપણે જે છે એ જે એબાયોટિક કારકો દ્વારા એટલે કે અજૈવિક કારકો દ્વારા અને પેરાસાઇટ દ્વારા
જે આપણે જોયું. એ સિવાય પણ અમુક વૈજ્ઞાનિકોએ એનું વર્ગીકરણ, વનસ્પતિના રોગોનું વર્ગીકરણ આપેલું છે, પરંતુ આ વર્ગીકરણ જે છે એ સાયન્ટિફિક રીતે પૂરતું આપણે એને સમજાવી શકતા નથી. પણ તેમ છતાં સમજવા માટે અથવા તો વનસ્પતિના રોગોનો અભ્યાસ કરવા માટે આ વર્ગીકરણ પણ આપણને ઉપયોગી થાય છે. અને એની અંદર ખાસ કરીને એક જે ઇટ ઇઝ ક્લાસિફાય ઓન ડિસ્પર્ઝલ મીડિયમ, એટલે કે જે વનસ્પતિની અંદર જે રોગ ફેલાય છે એ રોગ કયા માધ્યમ દ્વારા ફેલાય છે એના આધારે એનું વર્ગીકરણ. અને એ જે માધ્યમ છે, એક છે સોઇલ બોર્ન ડિસીઝ, સીડ બોર્ન ડિસીઝ, વિન્ડ બોર્ન ડિસીઝ, એટલે કે જમીન દ્વારા, બીજાણુઓ અથવા તો બીજ દ્વારા, પવન દ્વારા જો રોગનો ફેલાવો થતો હોય તો એને આપણે નેચર ઓફ ડિસ્પર્ઝલ મીડિયમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને ત્રીજું છે એરબોર્ન, એટલે વિન્ડ બોર્ન ઓર એરબોર્ન. બીજો એક જે છે પ્રકાર એનો ક્લાસિફિકેશનનો, વર્ગીકરણનો, એ એના જે પાર્ટ્સ ઓફ હોસ્ટ એફેક્ટેડ, વનસ્પતિના કયા ભાગ અસરગ્રસ્ત બને છે એના આધારે એનું વર્ગીકરણ. તો સપોઝ કે વનસ્પતિના પર્ણો રોગગ્રસ્ત બનતા હોય તો એને આપણે કહીશું ફોલિયેજ ડિસીઝ. જો એનું પ્રકાંડ રોગગ્રસ્ત બનતું હોય તો સ્ટેમ ડિસીઝ. મૂળ રોગગ્રસ્ત બનતું હોય તો એને આપણે રૂટ ડિસીઝ તરીકે ઓળખીએ છીએ. તો વનસ્પતિના કયા ભાગોને ખાસ કરીને રોગ લાગુ પડે છે અથવા તો રોગગ્રસ્ત બને છે એના આધારે એનું વર્ગીકરણ. ત્યારબાદ હોસ્ટ એફેક્ટેડ, વનસ્પતિની જે યજમાન વનસ્પતિ છે જેના ઉપર રોગ લાગુ પડે છે એ યજમાન વનસ્પતિ કઈ છે એના આધારે એનું વર્ગીકરણ. તો જો સપોઝ કે શાકભાજીની અંદર રોગ લાગુ પડતો હોય અથવા તો એવા કારકો દ્વારા શાકભાજીને રોગ લાગુ પડતો હોય તો એને આપણે કહીશું વેજીટેબલ ડિસીઝ. ફળની અંદર રોગ લાગુ પડતો હોય તો ફ્રૂટ ડિસીઝ. ધાન્યની અંદર જો રોગ લાગુ પડતો હોય તો સિરિયલ ડિસીઝ. અને ઘણી વખત ઇમારતી લાકડાની અંદર પણ રોગ લાગુ પડે તો એને આપણે ટિમ્બર ડિસીઝ કહીશું. એ ઉપરાંત એને ક્લાસિફાય ઓન ધ બેઝિસ ઓફ સિમ્ટમ્સ, વનસ્પતિને રોગ લાગુ પડે છે એના જે ચિહ્નો છે એ ચિહ્નોના આધારે પણ આપણે એને વર્ગીકૃત કરી શકાય છે. એમાં એક છે નેક્રોટિક. નેક્રોટિક એટલે એમાં એવું થાય છે કે વનસ્પતિની પેશીઓ નાશ પામે છે. એટ્રોફિક, એની અંદર વનસ્પતિની વૃદ્ધિ કુંઠિત બને છે, વનસ્પતિ વામન થાય છે. અને હાઇપરટ્રોફિક, કે જેમાં વનસ્પતિ જે છે એની અસામાન્ય વૃદ્ધિ દર્શાવે છે, ઘણી જ લંબાઈમાં વધી જાય છે અને જે વધેલો ભાગ જે છે એ વનસ્પતિમાં નકામો બને છે. તો એ રીતે એના સિમ્ટમ્સ જે છે એના આધારે આપણે એના 3 પ્રકાર પાડીએ: નેક્રોટિક, એટ્રોફિક અને હાઇપરટ્રોફિક. ત્યાર પછી વનસ્પતિની અંદર જે કઝલ ઓર્ગેનિઝમ જે છે એના આધારે પણ આપણે એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરી શકીએ છીએ. તો ફૂગ દ્વારા, બેક્ટેરિયા દ્વારા, વાયરસ દ્વારા, પેરાસાઇટિક એન્જિયોસ્પર્મ દ્વારા, લીલ દ્વારા, ઇન્સેક્ટ દ્વારા, નિમેટોડ્સ દ્વારા પણ વનસ્પતિને રોગગ્રસ્ત થવાની શક્યતાઓ છે અથવા તો રોગ લાગુ પડે છે. તો આ રીતે પણ આપણે એનું જુદી રીતે વર્ગીકરણ કરી શકીએ. વર્ગીકરણ બાદ આપણે જોઈશું રોગના સામાન્ય ચિહ્નો. વનસ્પતિની અંદર રોગ લાગુ પડે એટલે કયા કયા ચિહ્નો આપણને જોવા મળે છે અથવા તો એના કયા લક્ષણો જે છે એ એના વિશે આપણે વાત કરીશું. એમાં ખાસ કરીને જે પેરાસાઇટિક ડિસીઝ જે છે એ તો જે પેથોજન જે છે એ પેથોજન યજમાન પર દેખાય છે. તો એવા લક્ષણોમાં આપણે જોઈએ તો એક છે મિલ્ડ્યુ. મિલ્ડ્યુ જે છે એ ફૂગ દ્વારા થતો એક રોગ છે અને એ ખાસ કરીને વનસ્પતિની સપાટી ઉપર, એ પર્ણની સપાટી હોય કે પ્રકાંડની સપાટી હોય તો એ જગ્યાએ એ સપાટી ઉપર આપણને જોવા મળે છે મિલ્ડ્યુ. અને મિલ્ડ્યુના 2 પ્રકાર છે. એક છે ડાઉની મિલ્ડ્યુ. ડાઉની મિલ્ડ્યુ એ ફૂગ દ્વારા ફેલાતો રોગ છે. ડાઉની મિલ્ડ્યુની અંદર જે ફૂગ જે છે એ એના અંતસ્થ અંગોની અંદર ફેલાય છે અને વનસ્પતિમાંથી ખોરાક ચૂસે છે. અને બીજો છે પાવડરી મિલ્ડ્યુ. પાવડરી મિલ્ડ્યુ જે અહીંયા કર્સર ફરે છે એટલે કે પાવડર જે આપણે છાંટીએ અને પાવડરના જે રજકણો હોય એવા એક સ્પોર્સ ફૂગના એ પર્ણની સપાટી ઉપર આપણને દેખાય તો એને આપણે કહીશું પાવડરી મિલ્ડ્યુ. તો ડાઉની મિલ્ડ્યુ અને પાવડરી મિલ્ડ્યુ. ત્યારબાદ સ્મટ્સ. સ્મટ્સ એટલે અંગારીઓ. ખાસ કરીને સ્મટ્સ જે છે એ ધાન્યોની અંદર અને ઘાસની અંદર, ગ્રાસીસની અંદર જોવા મળે છે. અને અંગારીઓ ખાસ કરીને
વનસ્પતિનું જે બીજા છે એ ઓવરી જે છે ઓવરીને ઇન્ફેક્ટેડ કરે છે, એને રોગગ્રસ્ત બનાવે છે, અને બીજા છે એની અંદર જે બીજ ઉત્પન્ન થવું જોઈએ બીજ ઉત્પન્ન થતું નથી, પરંતુ એની અંદર કવકજાળ ફૂગની ઉત્પન્ન થઈ જાય છે અને આખી જે બીજા જે છે એ કાળું પડે છે, તો જેને આપણે સ્મટ્સ તરીકે ઓળખીએ છીએ. બીજું એક લક્ષણ છે રસ્ટ. રસ્ટ એટલે કાટ જેવા ડાઘા, જેને આપણે ગેરુ તરીકે પણ ઓળખીએ છીએ, અને આ પણ એક ફૂગ દ્વારા ગેરુ રોગ લાગુ પડતો હોય છે. અને ખાસ કરીને વનસ્પતિ ઉપર લાલ, બ્રાઉન કે યલો કલરના ડાઘા ખાસ કરીને પાંદડા ઉપર જોવા મળે છે, તો જેને આપણે રસ્ટ તરીકે ઓળખીએ છીએ. ચોથું છે સ્ક્લેરોસિયા, જેને આપણે જાલાશ્મ કહીએ છીએ, કે જે ફૂગ દ્વારા જ આ જાલાશ્મ આપણને જોવા મળે છે વનસ્પતિ ઉપર, અને એ જાલાશ્મનું નિર્માણ કરે છે, અને એની આજુબાજુ જીવંત પેશીઓ આવેલી હોય છે, અને ખાસ કરીને પુષ્પ વિન્યાસની અંદર આ જાલાશ્મ આપણને જોવા મળે છે. અને પાંચમું છે વ્હાઇટ બ્લિસ્ટર્સ, કે જે ખાસ કરીને રાઈ જેવી વનસ્પતિઓ જે કૃષિફેરની કુળની છે એ કૃષિફેરી કુળની વનસ્પતિઓની અંદર આલ્બિગો કેન્ડિડા નામની ફૂગ દ્વારા એક સફેદ ચળકતા જેવા ભાગો વનસ્પતિના પર્ણની સપાટી ઉપર દેખાય તો એ વ્હાઇટ બ્લિસ્ટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એવી રીતે અહીંયા આપણે જોઈએ તો ખાસ કરીને એવા ચિહ્નો મિલ્ડ્યુ, સ્મટ્સ, રસ્ટ, સ્ક્લેરોસિયા અને વ્હાઇટ બ્લિસ્ટર જે છે એ આપણને જે પેથોજન જે છે એ પેથોજન જે છે એ સ્વરૂપે આપણને જોવા મળે છે. અને બીજા જે છે કે જે યજમાન જે છે એ યજમાન ઉપર રોગકારક જે છે એના રોગકારકને ચિહ્નો જે દેખાય છે એની અસરો આપણે જોઈ શકીએ છીએ. આપણે પેથોજન સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એવા ચિહ્નોની અંદર એક જે નેક્રોસિસની અંદર શું થાય છે કે વનસ્પતિની અંદર જે પેશીઓ જે છે યજમાન વનસ્પતિની પેશીઓ, એ યજમાન વનસ્પતિની પેશી મૃત બને છે, અને જે પેશી મૃત બને છે એને આપણે કહીશું નેક્રોસિસ. અને નેક્રોસિસના 4 પ્રકાર છે. એમાં એક છે લેસિન્સ. લેસિન્સની અંદર જે નેક્રોસિસ જે છે અથવા તો એ નેક્રોસિસ એક મોટા વિસ્તારમાં ફેલાતો નથી, પરંતુ એક ટપકા સ્વરૂપે આપણને જોવા મળે છે, તો એને આપણે કહીશું લેસિન્સ. અને બીજું છે કેન્કર્સ. તો કેન્કર્સ જે છે એ પણ એક નેક્રોસિસનો ભાગ જ છે, કે જે આપણને ઘા સ્વરૂપે અથવા તો ઊંડો ખાડો પડી ગયો હોય એવા ખાડા સ્વરૂપે આપણને કેન્કર્સ દેખાય છે. અને એ ખાસ કરીને લીંબુની અંદર આપણે કેન્કર્સ જોઈ શકીએ છીએ. કેન્કર્સ એ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. ત્યારબાદ છે બ્લાઇટ. બ્લાઇટ એટલે સુકારો. એટલે એમાં આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જે અસરગ્રસ્ત ભાગ જે છે વનસ્પતિનો એ સુકાઈ જાય છે, ભૂખરો બને છે, અને ખાસ કરીને જે બ્લાઇટ જે છે એ પર્ણની અંદર આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. પર્ણ આખું સુકાઈ જાય છે. ત્યારબાદ રોટ એટલે સડો. તો એની અંદર જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિની પેશીઓની અંદર સડો લાગુ પડે છે, અને સડાને લીધે એ પેશી મૃત બને છે. અને એ પેશી જો મૃત બને તો એ આખો ભાગ કોવાઈ જાય છે. ધારો કે કોઈ ઊંચી વનસ્પતિ હોય શેરડી જેવી, તો અહીંયા સ્ક્રીન ઉપર જે કર્સર છે એમાં રોટ ડિસીઝ લાગેલો છે, એટલે એ સડો થાય છે એની અંદર, અને એ રેડ રોટ છે એટલે લાલ સડો, અને જેના લીધે આ પેશીઓ કોવાઈ જાય છે, અને ઘણી વખત વનસ્પતિ ત્યાંથી નમી પડતી હોય છે, અથવા તો એની શાખા અથવા તો એ પ્રકાંડ છે અહીંથી તૂટી પડતું હોય છે. તો આ હતા નેક્રોસિસના પ્રકાર: લેસિન્સ, કેન્કર્સ, બ્લાઇટ અને રોટ. ત્યારબાદ હાઇપોપ્લાસિયાની અંદર વનસ્પતિની અંદર કોષ નિર્માણની જે ક્રિયા જે છે એ કોષ નિર્માણની ક્રિયા એકદમ ધીમી પડે છે, અને જેથી યજમાન વનસ્પતિ જે છે એ વામન રહે છે. એટલે વનસ્પતિ વામન રહે તો સ્વાભાવિક રીતે એના ફળના કદ પણ નાના બને, એની અંદર દાણા પણ ઓછા ઉત્પન્ન થાય, અને ઘાસચારો પણ ઓછો આપણને મળે. તો હાઇપોપ્લાસિયા દ્વારા વનસ્પતિ એ હાઇપોપ્લાસિયા એ વામનતાનું એક લક્ષણ છે. ત્યારબાદ આગળ છે હાઇપરટ્રોફી. એની અંદર રોગગ્રસ્ત વનસ્પતિ જે છે એ અસામાન્ય વૃદ્ધિ દર્શાવે છે. એની સાઇઝમાં ખૂબ જ વધારો થાય છે, અને જેના લીધે જે કદ વધે છે એ કદ એ છેવટે અખાદ્ય બને છે. એટલે હાઇપરટ્રોફીની અંદર ઓવરગ્રોથ આપણને જોવા મળે છે. અને ત્યારબાદ વિલ્ટ. તો વિલ્ટ જે છે એ વિલ્ટ એ આપણે અગાઉ પણ જોઈ ગયા કે પાણીની અછતના લીધે અથવા તો
કોઈ પણ જે રોગ પેરાસાઇટ છે એ વનસ્પતિ ઉપર એકદમ એટેક કરે, વધારે પ્રમાણમાં એના જો એ રોગકારક ફેલાય તો વનસ્પતિની અંદર ખોરાક અને પાણી ચૂસી લે છે અને વનસ્પતિ આસુનતા ગુમાવે છે અને જે એની શાખાઓ છે, પાંદડા છે એ નમી પડે છે, એને આપણે વિલ્ટ તરીકે ઓળખીએ છીએ અને આ પેરાસાઇટ દ્વારા પણ વિલ્ટ આપણને જોવા મળે છે. અને છેલ્લે ડેમ્પિંગ ઓફ એટલે કે પિથિયમ દ્વારા જે બીજાંકુરણ વખતે જે ફૂગ દ્વારા જે રોગ લાગુ પડે છે બીજાંકુરણમાં, તો એને આપણે ડેમ્પિંગ ઓફનો રોગ તરીકે ઓળખીએ છીએ. તો આ ચિહ્નો હતા એ વનસ્પતિની અંદર રોગના ચિહ્નો હતા. હવે આગળ જે આપણે ભણવાનું છે વનસ્પતિના રોગો કે જે ફૂગ દ્વારા, બેક્ટેરિયા દ્વારા અને વાયરસ દ્વારા જે રોગો જે ભણવાના છે એના વિશે ડૉક્ટર BL પુંજાણી સાહેબ કે જે સાયન્સ કોલેજ તલોદથી આપણી સાથે છે, ખૂબ જ વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાત પ્રોફેસર અને એમનો વનસ્પતિઓનો તલસ્પર્શી એમને અભ્યાસ કર્યો છે અને ખૂબ જ અનુભવી એવા પુંજાણી સાહેબ આગળ વનસ્પતિના રોગો વિશે વાત કરશે. પુંજાણી સાહેબ. થેન્ક યુ હમીરભાઈ. મિત્રો, ડૉક્ટર હમીરભાઈએ આપણને વનસ્પતિના જે રોગો છે એના કયા કયા કારણો છે, એના કયા સિમ્ટમ્સ છે, ચિહ્નો કયા કયા છે, લક્ષણો છે, એની વિસ્તૃત આપણને માહિતી આપી છે અને મને આશા છે કે આપને એમાં રસ પણ પડ્યો હશે. હવે આપણે જુદા જુદા જે પેથોજન છે એટલે કે રોગ કોઝલ ઓર્ગેનિઝમ છે, રોગજન્ય સજીવો છે, એના દ્વારા કયા કયા રોગો થાય છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે સાઇટ્રસ કેન્કર, સાહેબે હમણાં જ વાત કરી કે સાઇટ્રસ કેન્કર એ બેક્ટેરિયાથી થતો રોગ છે, બેક્ટેરિયલ ડિઝીઝ ઓફ પ્લાન્ટ છે. અને સિટ્રસ, તમે નામ તો સાંભળેલું જ છે. સિટ્રસનો અર્થ એ થાય છે કે જે લીંબુ, નારંગી, મોસંબી એ જે વનસ્પતિઓ છે એને આપણે સિટ્રસ ફ્રૂટ તરીકે ઓળખીએ છીએ. એટલે આવા સિટ્રસની અંદર કેન્કર, સડો એક પ્રકારનો થતો હોય છે અને એને લીધે કોઈ પણ પ્રકારના રોગ થાય તો સ્વાભાવિક છે જે ખેડૂત છે એને હંમેશા આર્થિક નુકસાન જતું હોય છે, એમ આની અંદર આ રોગમાં પણ આર્થિક નુકસાન થતું હોય છે. હવે પહેલાં આપણે સિટ્રસ કેન્કરના લક્ષણો પહેલાં તપાસી લઈએ. સિટ્રસ કેન્કર રોગના લક્ષણોની અંદર પહેલું લક્ષણ એ છે કે આ રોગના ચિહ્નો સૌથી પહેલાં એના કુમળા અંકુરો, પર્ણ, શાખા અથવા તો ડાળીઓ, એના કાંટાઓ, જૂની ડાળીઓ અને ફળો ઉપર જોવા મળે છે. અહીં આપ જોઈ શકો છો કે એની ડાળી ઉપર લક્ષણો જોવા મળશે, એના ફ્રૂટ પર પણ લક્ષણો પ્રદર્શિત થઈ રહ્યા છે અને પર્ણ ઉપર તો એકદમનું સરસ રીતે એની અંદર આ લક્ષણો છે આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં આ એવા ભાગો છે મિત્રો કે જે જમીનની બહારના જે ભાગ છે એના ઉપર જ અસર કરે છે. એટલે હવાઈ અંગો જેટલા છે છોડની અંદર અથવા તો વનસ્પતિ પર, એના ઉપર આ રોગના લક્ષણો આપણને સરળતાથી જોવા મળશે. સૌથી પહેલાં રોગની શરૂઆત એ પર્ણની નીચેની સપાટી પર એક નાના નાના એવા ગોળાકાર અને સેજ ઉપસેલા એટલે કે બહિર્ગોળ ટપકા, ખરબચડી એવી સપાટી એ શરૂઆતમાં જોવા મળશે. અને એ જ્યારે રોગની શરૂઆત થાય છે ત્યારે એવું પણ બને છે કે આસપાસની જે પેશીઓ છે એ આસપાસની પેશીઓમાંથી કેટલાક પ્રવાહીનું પણ એમાંથી સ્ત્રાવ થતો હોય એવું આપણને પણ દેખાશે. એટલે અહીંયા રોગના જે લક્ષણો છે પર્ણ ઉપર ખાસ શરૂઆત તેની થશે અને નાના નાના ટપકા સ્વરૂપે આવા ચિહ્નો સૌથી પહેલાં આપણને જોવા મળશે. ત્યારબાદ પર્ણની નીચેની સપાટીથી શરૂ કરી અને પર્ણની ઉપરની સપાટી પર પણ આગળ વધશે અને જેમ જેમ રોગ પર્ણની અંદર આગળ વધતો જશે બંને સપાટી ઉપર, તેમ એની ડાઘની જે સપાટી છે એ ધીમે ધીમે રાખોડી રંગ ધારણ કરશે. એટલે રંગની અંદર થોડો ઘણો પરિવર્તન છે એ હવે આ સ્ટેજ પર જોવા મળશે. અને રંગનો પરિવર્તન થાય એટલે સ્વાભાવિક છે કે પર્ણ છે એકદમનું લીલા રંગનું હોય અને એનો રંગની અંદર આવો રાખોડી રંગ ધારણ કરે તો દૂરથી પણ આપણે એને જોઈ શકીએ અને ખ્યાલ આવે કે ભાઈ આ રોગગ્રસ્ત પ્રદેશ છે. અને છેલ્લે આવા જે વિસ્તારો જે છે ટપકા સ્વરૂપે, સ્પોટ સ્વરૂપે છે એ વચ્ચેના ભાગેથી ફાટી જતા હોય છે. આ એનું મેઇન કેરેક્ટર છે. અને ફાટી જતા હોય તો એક ભાગ છે આખો એકદમ ખુલ્લો થયેલો એક ભાગ વચ્ચેના ભાગે જોવા મળશે. જો મિત્રો તમે જરા યાદ કરો તો જેમ જ્વાળામુખીનું મુખ હોય ને, ક્રેટર્સ જેને કહેવાય, તો એ પ્રકારનો ખાડા જેવો ભાગ આપણને આની અંદર જોવા મળશે.
તો આ એનું મેઇન લક્ષણ છે. એની અંદર ઉપસેલો ભાગ, વચ્ચેથી ફાટેલો ભાગ અને એમાંથી પેશી એક્સપોઝ થયેલી હોય, ખુલ્લી થયેલી હોય એવા પ્રકારના વિસ્તારો એ જોવા મળે. આને લીધે શું થાય કે જ્યારે એક્સપોઝ થયેલો ભાગ જ્યારે બહાર દેખાતો હોય ત્યારે વચ્ચેના ભાગમાં આવો એક ખાડો તો છે જ, પણ ત્યાં આવો એક પોચો અને કથ્થઈ રંગનો આવો ભાગ છે એકદમનો ખુલ્લો થઈ જતો હોય છે. અને એની રોગની એમ ચરમસીમા છે એવું પણ આપણે કહી શકીએ. એટલે આસપાસની જે પેશીઓ છે એ ધીમે ધીમે આવી સડી અને કોહવાઈ ગયેલી હોય એવું આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. આવા ડાઘની ફરતે ખાસ જોવા જેવી બાબત એ છે કે ઘણી જગ્યાએ આવા તમને ડાઘ જોવા મળશે પર્ણો ઉપર કે અંગો ઉપર, પણ પર્ણો ઉપર જોવા મળતા ડાઘની એક બીજી ખાસિયત એ છે કે એ ડાઘની ફરતે એક આ પ્રકારની છાયા એટલે કે હેલો વર્તુળ, પીળાશ પડતા રંગનું, આછા પીળાશ પડતા રંગનું એક વર્તુળ તમને જોવા મળે છે. આ જે ભાગ છે એમાં તમે પીળાશ પડતા રંગનું આવું વર્તુળ તમે જોઈ શકો છો. એનું સાઇટ્રસ કેન્કરનું કેરેક્ટર છે. એટલે ડાઘની ફરતે પીળાશ પડતા રંગનું ચળકતું એવું વલય, જેને હેલો ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, હેલો, તો એ હેલો આની અંદર જોવા મળશે. અને જૂના ડાઘની અંદર એ હંમેશને માટે આપણને જોવા મળતું હોય છે. જૂના ડાઘ કથ્થઈ રંગના બને, પછી એમાંથી પોપડા પણ થઈ જતો હોય છે અને ત્યાર પછી એ ગુલાબી રંગના, એટલે રંગની અંદર થોડો ઘણો પરિવર્તન પણ આવતું હોય છે. મિત્રો, અહીંયા સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો જુદા જુદા ભાગોની અંદર આ રોગની તીવ્રતા પણ આપણે જોઈ શકીએ છીએ. ફળ પરના જે ચાંઠા છે એ પર્ણ પર હોય તેવા જ હોય, પરંતુ પીળાશ પડતું એમાં હેલો જોવા નથી મળતો. આ એક મોટી ખાસિયત છે કે પર્ણની અંદર જે હેલો તમને જોવા મળ્યું છે એવું આ જગ્યાએ આસપાસના વિસ્તારમાં આ પ્રકારનું હેલો અહીંયા પર્ણમાં છે એવું જોવા નથી મળતું. એટલે એ પણ ફળની અંદર એવું કેરેક્ટર નહીં જોવા મળે જે પર્ણમાં છે તે. ડાળી પરના ચાંઠાને લીધે ઘણી વખત વધારે પડતું ઊંડો અસર એની થઈ હોય પેથોજનની, તો અંદર સુધીની પેશીઓ પણ નબળી પડતી હોય છે અને એને પરિણામે ડાળી ભાંગી જતી હોય છે. ફળના ચાંઠાઓ નજીક આ બધા છે એકબીજાની નજીક આવા ચાંઠાઓ આવશે, એકબીજામાં ભળી જશે અને પરિણામે એક અનિયમિત આકારની એવી રચના બનશે. જાણે દૂરથી તમને એવું લાગશે કે આ જે ભાગ છે ફળનો એ સડી ગયો છે અથવા તો ખવાઈ ગયો હોય છે. તો આ સાઇટ્રસ કેન્કર જે રોગ છે એ સાઇટ્રસ કેન્કર રોગના આ જે છે એ લક્ષણો છે. લક્ષણોની અંદર એની અંદર ચાંઠા જેવી રચનાઓ છે, સ્પોટ્સ છે. સ્પોટની ફરતેના ભાગમાં પર્ણની અંદર હેલો જોવા મળશે. ફળની અંદર પણ આ પ્રકારના ચાંઠા જેવી રચનાઓ છે, પણ એમાં હેલો જોવા નથી મળતું. આ સાઇટ્રસ કેન્કર જે રોગ છે એના એ લક્ષણો જોવા મળશે. હવે આપણે જોઈએ આના માટે જવાબદાર સજીવ કોણ છે, કોઝલ ઓર્ગેનિઝમ, એટલે રોગકારક જે સજીવ છે, રોગજન્ય સજીવ છે, જેને આપણે પેથોજન પણ કહીશું. આ સ્લાઇડ પરથી તમે જોઈ શકશો મિત્રો કે આ બેક્ટેરિયલ ડિઝીઝ છે, એટલે એવો એક સીન આપણે મૂક્યો છે કે બેક્ટેરિયા છે. બેક્ટેરિયા જે એના માટે જવાબદાર છે એનું નામ, વૈજ્ઞાનિક નામ છે ઝેન્થોમોનાસ કેમ્પેસ્ટ્રીસ, અને અહીંયા પીવી છે. પીવીનો અર્થ થાય છે પેથો વેરાયટી સાઇટ્રી, સાઇટ્રસ ઉપર થાય છે એટલે એને પેથો વેરાયટી સાઇટ્રી તરીકે ઓળખીશું. ઇંગ્લિશમાં આપણે બતાવ્યું છે એટલે ઝેન્થોમોનાસ કેમ્પેસ્ટ્રીસ પેથો વેરાયટી સાઇટ્રી છે. અગાઉ એને સામાન્ય રીતે ઝેન્થોમોનાસ સાઇટ્રી તરીકે ઓળખતા હતા, પણ હાલમાં પાછું એનું નામ બદલાયું છે ઝેન્થોમોનાસ એક્ઝોનોપોડિસ. કેમ્પેસ્ટ્રીસની જગ્યાએ એક્ઝોનોપોડિસ એની સ્પીસીસનું નામ છે અને પેથો વેરાયટી સાઇટ્રીજ છે. તો હવે એનું નામ આપણે ઝેન્થોમોનાસ કેમ્પેસ્ટ્રીસ પેથો વેરાયટી સાઇટ્રીની જગ્યાએ ઝેન્થોમોનાસ એક્ઝોનોપોડિસ પેથો વેરાયટી સાઇટ્રી પણ લખી શકીએ છીએ. આ બેક્ટેરિયા એનો આકાર દંડાણુ પ્રકારનો છે, શોર્ટ રોડ શેપ છે અને એની અંદર અહીંયા જો જરાક સ્પષ્ટ તમે જોઈ શકો તો અહીંયા આ જગ્યાએ એક કશા છે એની અંદર, એટલે મોનોટ્રિકસ છે, એક કશા ધરાવે છે અને એને પરિણામે આ બેક્ટેરિયા એ ચલિત છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, મીન્સ દે આર મોટાઇલ. બેક્ટેરિયા ઇઝ ગ્રામ નેગેટિવ, એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે અને સંપૂર્ણપણે ઓક્સિજનની હાજરીમાં એટલે કે જારક શ્વસન દર્શાવે છે. તો આ વાત થઈ એના પેથોજનની વાત છે. એનો કોઝલ ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયલ છે અને બેક્ટેરિયા એ ગ્રામ નેગેટિવ છે, ચલિત છે, એક કશા ધરાવે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ છીએ અને તે છે રોગચક્ર છે, ડિઝીઝ સાયકલ છે. આ રોગની શરૂઆત કેવી રીતે થાય છે અને રોગનો ફેલાવો કઈ રીતે થાય એ બધી જ વસ્તુઓને આપણે એક ચક્રીય પ્રક્રિયામાં ગોઠવીએ તો એને રોગચક્ર કહીશું. અહીં જોઈ શકો છો કે અહીંયા એક
વનસ્પતિના પર્ણનો રંધ્રનો ભાગ છે, આ રક્ષક કોષો છે, અને રક્ષક કોષ ખુલ્લું છે, એની અંદરથી આ બેક્ટેરિયા છે અંદર પ્રવેશી રહ્યા છે. એટલે રોગચક્રની શરૂઆત ઝાડ પરના રોગગ્રસ્ત ડાળીઓ અને પાંદડાઓ પહેલાં હોય એમાંથી ચેપ લાગતો હોય છે. અને આ બેક્ટેરિયા યજમાનની અંદર, હોસ્ટની અંદર કુદરતી છિદ્રો જેવા કે વાયુરંધ્રો દ્વારા જાય, અથવા તો પછી કોઈ ઘા પડ્યું હોય, જખમ હોય એના દ્વારા પણ જાય, કીટકો મારફતે પણ તેઓ અંદર પ્રવેશી શકતા હોય છે. એટલે આ એની એન્ટ્રી છે, શરૂઆત છે કે કઈ રીતે આ બેક્ટેરિયા અંદર પ્રવેશે છે. યજમાનમાં પ્રવેશ્યા પછી નિયમ પ્રમાણે અંદર એનું વિભાજન થશે અને નુકસાન ઘણું બધું કરશે, અને વનસ્પતિનો જે બાહ્યકનો પ્રદેશ છે એની અંદર એ પોતાનું સ્થાન જમાવશે. અને એ ફેરફારને લીધે અસરગ્રસ્ત ભાગ છે એ કેન્કર એટલે સડી ગયેલો, પોચો થઈ ગયેલો એવો વિસ્તાર મેં અગાઉ બતાવ્યું એ પ્રમાણે કેન્કર વિકસશે. રોગના ફેલાવા માટે આશરે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઇષ્ટતમ છે. બહુ સારી રીતે આની અંદર આ તાપમાને રોગ ફેલાઈ શકે છે. અને આ રોગનો ફેલાવો માટે જવાબદાર પવન, વરસાદ અને કીટકો છે. અને જે ડિઝીઝ સાયકલ છે એને આપણે ચક્રીય પ્રક્રિયાના સ્વરૂપમાં દર્શાવવું હોય તો એમાં જીવનમાં 2 ફેઝ છે. એક ડોર્મન્ટ છે એટલે સુસુપ્ત અવસ્થા છે, અને બીજી સક્રિય અવસ્થા છે જે દરમિયાન ફેલાવો થતો હોય છે, રોગગ્રસ્ત બનાવતું હોય છે. તો એનું જે પેથોજન છે એ સુસુપ્ત અવસ્થાની અંદર, જમીનની અંદર કે જે તે જગ્યાએ હોસ્ટ ટિશ્યુમાં પડેલું હોય ત્યાર પછી એનો ચેપ લાગે. ચેપ લાગ્યા પછી ત્યાંથી એનું ડિસેમિનેશન એટલે કે એનો ફેલાવો થાય વિન્ડ, રેઇન અને ઇન્સેક્ટ કોઈ પણ દ્વારા. પછી નવી વનસ્પતિ ઉપર પહોંચશે, ત્યાંનું એના જે રચના હશે એનો અંકુરણ થશે. અંકુરણ થઈ અને ત્યાર પછી એને અસરગ્રસ્ત કરશે, પરિણામે ચિહ્નો દેખાશે અને એનું જીવન પૂરું થશે. એટલે બાકીનો જે ડેબ્રિડ્સ હશે, નકામા ભાગો છે, એ જમીન પર પડી રહેશે, જેથી ભવિષ્યમાં ફરી પાછું એ બીજી વખત નવા જે વનસ્પતિ હશે એને પાછું એ ચેપ લગાડી શકશે. તો આ રીતે એક ચક્રીય પ્રક્રિયા સ્વરૂપે ડોર્મન્ટ અને એક્ટિવ ફેઝ એ રોગચક્ર દ્વારા આપણે એને દર્શાવી શકીએ છીએ. રોગ થાય એટલે સ્વાભાવિક છે આપણે એને રોગ નિયંત્રણના ઉપાયો દર્શાવવા જ પડે, કારણ કે રોગનો ભોગ બને તો આર્થિક નુકસાન ખેડૂતોને જતું હોય છે. એના સૌથી પહેલું એક સામાન્ય કામ એ છે કે રોગગ્રસ્ત જેટલા છોડ હોય એને એકઠા કરી દો અને બાળી નાખો. એક નોર્મલ છે જેને આપણે ફિલ્ડ સેનિટેશન કહીશું. રોગ નિયંત્રણ માટે અન્ય મુદ્દાઓ પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. નર્સરીમાંથી જે છોડ લાવ્યા હોય એ રોગમુક્ત હોવા જોઈએ, એવા છોડનો ઉપયોગ કરવો પડે. એ ઉપરાંત એની અંદર વાવતા પહેલાં એવા જે છોડ હોય રોગગ્રસ્ત હોય કે ન હોય તો પણ એની અંદર કોપરયુક્ત જંતુનાશક જેવી કે બોર્ડેક્સ મિશ્રણનો છંટકાવ કરવો પડે. 4 ગ્રામ કોપર સલ્ફેટની અને 4 ગ્રામ લાઇમ એટલે ચૂનાને 1 લીટર પાણીની અંદરનું દ્રાવણ બનાવી અને એનો છંટકાવ કરી શકો બોર્ડેક્સ મિક્સરનો વાવતા પહેલાં. રંગાસ્વામી અને એના સાથીદારોએ એ પણ બતાવ્યું છે કે જેમ આપણે આપણા રોગની અંદર મનુષ્ય એન્ટીબાયોટિક્સ આપણે લઈએ છીએ રોગના નિયંત્રણ માટે, એવી રીતે અહીંયા વનસ્પતિને પણ એન્ટીબાયોટિક્સનો તમે છંટકાવ કરો તો રોગનું નિયંત્રણ, સાઇટ્રસ કેન્કર રોગનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. એવું સ્પષ્ટ એવું એમનું માનવું છે અને એમાં અસરકારક છે એવું બતાવ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ, ફાઇટોમાઇસિન, એગ્રીમાઇસિન આવા પ્રકારના એન્ટીબાયોટિક્સનો છંટકાવ કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાતું હોય છે. એ ઉપરાંત લીમડાના ખોળનો છંટકાવ કરી, લીમડાના ખોળનું દ્રાવણ બનાવી એનો છંટકાવ કરવાથી એ રોગ પોતે એટલે સાઇટ્રસ કેન્કર અને જે કીટક જેના દ્વારા આ રોગનો ફેલાવો થાય, જેને આપણે પાન કોર્યું કહીશું, જેને આપણે લીફ માઇનર્સ કહીશું, એ જીવાતનું પણ અસરકારક નિયંત્રણ કરી શકાય. તો મિત્રો આવા નિયંત્રણ માટેના આપણે ઉપાયો પણ કરી શકીએ છીએ. હવે આ બેક્ટેરિયલ ડિઝીઝ પછી આપણે વાયરલ ડિઝીઝમાં જઈએ, એટલે આપણે પેથોજન બદલીશું અને વાયરલ ડિઝીઝની અંદર ખાસ કરીને જે સૌથી પહેલાં શોધાયો છે એવો વાયરલ ડિઝીઝ આપણે લઈશું અને એનું નામ છે ટોબેકો મોઝોઇક ડિઝીઝ છે. તમાકુનો ચિત્રવર્ણ, મોઝેક મીન્સ ચિત્રવર્ણ રોગ છે અથવા તો પંચ વર્ણ એવા પ્રકારનું છે. એટલે એનું પર્ણ છે એ વિચિત્ર પ્રકારનું મોઝેક ટાઈપનું થઈ જતું હોય છે, એટલા માટે એને મોઝેક રોગ કહે છે. સૌથી પહેલો વાયરસ ડિઝીઝ વનસ્પતિમાં જો જોવા મળ્યો હોય તો એ TMV ટોબેકો મોઝોઇક ડિઝીઝ છે અને એ જે વાયરસ દ્વારા થાય છે અને આપણે TMV ટોબેકો મોઝોઇક વાયરસ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં તમાકુના પાકમાં જોવા મળતો આ ખૂબ જ સામાન્ય રોગ છે. એના ચિહ્નો જોઈએ તો એના ચિહ્નો છે એની અંદર સૌથી પહેલાં જે બાળ પર્ણો હશે એટલે શરૂઆતના તાજા પર્ણો હોય એની શિરાઓની આસપાસનો જે પ્રદેશ છે એમાં હરિતકણોનો નાશ થશે અને ભાગ રંગહીન દેખાશે. એટલે જેવો રોગનો હુમલો થશે જે પેથોજનનો એટલે ધીમે ધીમે એના લક્ષણો છે એમાં પ્રદર્શિત થવાનું શરૂ થશે. બાળ પર્ણોથી શરૂઆત થશે. થોડા સમય પછી
પર્ણની અંદર આછા અને ઘેરા લીલા રંગના વિસ્તારો સ્પષ્ટ રીતે વિકાસ પામશે. તમે અહીંયા જોઈ શકો છો કે આખા છોડની અંદર ક્યાંક પીળાશ પડતા અને ક્યાંક ઘેરા લીલા રંગના વિસ્તારો છે. એટલે આખા છોડની અંદર દૂરથી પણ આપણે જોઈ શકીએ કે આ છોડ તંદુરસ્ત નથી અને કોઈ પણ પ્રકારની ઉણપ અથવા રોગ છે. ઘેરા લીલા રંગના વિસ્તારો સામાન્ય રીતે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે વિસ્તારો છે એ શિરાઓની આસપાસનો વિસ્તાર છે. આ એનું મેઇન કેરેક્ટર છે કે શિરાઓની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ઘેરા લીલા રંગના વિસ્તારો આ રોગના ચેપથી જોવા મળતા હોય છે, આ લક્ષણ. અને એમાં બીજા ઘણા બધા ચિહ્નો આપણને જોવા મળશે, જુદા જુદા અંગોની અંદર જોવા મળશે અને જુદી જુદી માત્રાની અંદર જોવા મળશે. અંગની અંદર ઘટાડો થવો, પછી ક્લોરોસિસ થાય એટલે કે અવર્ણતા કે પીળાશ પડતો રંગ થઈ જાય, અંગ છે ચીમડાઈ જાય, ગળીયુક્ત બને જેને કોકડવા કહેવાય, રચનાની અંદર કંઈક ફેરફાર થાય, ક્યાંય પ્રવર્ધો ઉત્પન્ન થઈ જાય, અંગ છે કુંઠિત થઈ જાય અથવા છોડ પણ કુંઠિત થઈ જાય. અહીંયા જોઈ શકો છો કે છોડ છે એ કુંઠિત થયેલો છે. અહીંયા નેક્રોસિસ છે, અહીંયા ક્લોરોસિસ એટલે રંગ પરિવર્તન પણ જોવા મળે. એટલે વિવિધ માત્રાની અંદર જુદા જુદા અંગોની અંદર જુદા જુદા લક્ષણો પણ જોવા મળે છે. હવે આના માટેનો જે સજીવ છે, રોગજન્ય સજીવ, જેને આપણે પેથોજન કહીએ છીએ, આકૃતિ પોતે જ બતાવે છે કે આ વાયરલ એના ક્રિસ્ટલ્સ છે, વાયરસ છે. એટલે વાયરસ દ્વારા ફેલાતો આ રોગ છે અને એને ટોબેકો મોઝેઇક વાયરસ આપણે કહીશું. અને એને જે છે એને ટોબામો વાયરસ સમૂહની અંદર આપણે મૂકેલું છે. અહીંયા તમારી જાણ માટે મિત્રો મૂકેલું છે કે WM સ્ટેનલી ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઇસોલેટેડ ધીસ વાયરસ ઇન ઇટ્સ ક્રિસ્ટલાઇન ફોર્મ એન્ડ હી વોઝ અવોર્ડેડ નોબેલ પ્રાઇઝ ફોર ધીસ વર્ક. એટલે સ્ટેનલીને આપણે એટલે યાદ કર્યા છે કે આ કામ માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે. એટલે ટોબેકો મોઝેઇક વાયરસ એ સૌથી પહેલો પ્લાન્ટ વાયરસ છે. વાયરસની રચના અહીંયા બતાવી છે, એની લંબાઈ અહીંયા બતાવી છે કારણ કે એ રોડ શેપ છે, ઇટ ઇઝ એ રોડ શેપ. અને એનો ડાયામીટર અહીંયા છે ને મિત્રો જરા જોઈ લેજો, અહીંયા 16 થી 180 તમને દેખાય છે પણ એકચ્યુઅલી 16 થી 18 છે પણ નેનોમીટર છે. અને ગુજરાતીની અંદર 160 થી 180 નેનોમીટર નથી પણ એંગસ્ટ્રોમ છે. એટલે તમને એવું ન થાય કે અહીંયા કેમ 16 છે ને 160 છે. ઓકે, 16 થી 18 નેનોમીટર અને 160 થી 180 એંગસ્ટ્રોમ એનો વ્યાસ છે, એનો ઘેરાવો છે. અને 3000 એંગસ્ટ્રોમ એની લંબાઈ છે 3000 એંગસ્ટ્રોમ અથવા તો 300 નેનોમીટર છે. અને વચ્ચેના ભાગમાં પોલો છે, એને પોલાણ જે છે એનો વ્યાસ 40 એંગસ્ટ્રોમ અથવા તો 4 નેનોમીટર છે. એટલે આ વાયરસનું સ્ટ્રક્ચર છે. વાયરસનું સ્ટ્રક્ચર તમે આ જોયું હશે, એની અંદર એક જ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે, એક જ કુંતલ આરએનએનું છે. અને એની અંદર લગભગ 6400 થી 6800 ન્યુક્લિયોટાઇડ્સ છે. આ જે લાલ રંગનું દેખાય છે એ એનું સિંગલ સ્ટ્રેન્ડેડ એનું આરએનએનું કુંતલ છે. અહીંયા પણ તમને બતાવ્યું છે એની રચના કે એની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે અને એની અંદર આ આરએનએનું કુંતલ કઈ રીતે ગોઠવાયેલું છે. આરએનએ કુંતલની ફરતે આ પ્રોટીનનું આવરણ છે જેને કેપ્સોમિયર્સ કહીશું. અને આ કેપ્સોમિયર્સ એ એક જ પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલાની 2130 કોપી એટલે કે નકલ ધરાવે છે. અને પ્રત્યેક પોલીપેપ્ટાઇડ શૃંખલા 158 એમિનો એસિડની બનેલી છે. આ એની ખાસિયત છે. આ માહિતી ખાસ અગત્યની છે. હવે એનું રોગચક્ર જોઈ લઈએ. રોગચક્રમાં આપણે અગાઉ કહ્યું પ્રમાણે એક ડોર્મન્ટ ફેઝ છે, બીજી એક્ટિવ ફેઝ છે. ડોર્મન્ટ એટલે સુસુપ્ત અવસ્થા, જે ટોબેકોના અગાઉના જે રોગગ્રસ્ત ભાગ છે જમીન પર પડેલા હોય એમાંથી પછી ચેપ લાગશે અને ચેપ લાગ્યા પછી એના લક્ષણો તંદુરસ્ત છોડ પર, પર્ણો પર ને આખા સમગ્ર છોડ પર આવશે. અને અમુક સમય પછી જ્યારે વનસ્પતિનું આયુષ્ય પૂરું થશે એટલે આવા જે લક્ષણો ધરાવતા જે અંગો છે એ જમીનમાં સુસુપ્ત પડશે એટલે ફરી પાછી ડોર્મન્ટ ફેઝ આવશે. તો આ રીતે ડોર્મન્ટ ફેઝ અને એક્ટિવ ફેઝ એ એકાંતરે આ રીતે ચાલ્યા કરશે અને રોગચક્ર આપણને જોવા મળશે. હવે નિયંત્રણના ઉપાયો લઈ લઈએ, કારણ કે આને નિયંત્રણ વાયરસનો તો અશક્ય છે પણ લગભગ અશક્ય છે, પણ છતાં આપણે રોગ પ્રતિકારક જાતો વિકસાવવી જોઈએ અને વાવવી જોઈએ. વાયરસ પ્રત્યે જે ટોલરન્ટ હોય, સહનશીલ હોય એવી જાતો વાવવી પડે. રોગગ્રસ્ત વનસ્પતિઓને બાળીને નાશ કરવો ખેતરની અંદર, જેને ફિલ્ડ સેનિટેશન કહીશું. નિંદણ દૂર કર્યા પછી હાથ સાબુથી અને વહેતા પાણીથી ધોવા, જેથી ભવિષ્યમાં ક્યાંય ચેપ ન લાગે. અને હવે છેલ્લે આપણે એક રોગ લઈ લઈએ છીએ અને તે ફૂગથી થતો રોગ છે. એનું નામ છે બટાકાનો આગોતરો સુકારો. આગોતરો મીન્સ અર્લી બ્લાઇટ ઓફ પોટેટો. બ્લાઇટ મીન્સ એકદમનું સુકાઈ જવું, સુકારો છે, એકદમનું કાળું પડી જાય પર્ણ અને સમગ્ર છોડ, અને એને પર્ણો અને એના જે ગ્રંથિલ છે એને અસર થતી હોય છે. એની અંદર ખૂબ જ ઝડપથી ભૂખરો રંગ બનશે, એના પર્ણો, શાખાઓ અને પુષ્પીય ભાગો મૃત થઈ જશે, એટલે આખું કાળું થઈ જશે, ભૂખરા રંગનું બની જશે અને મૃતપાય થઈ જશે આખો છોડ અથવા તો અંગ. એટલે એને બ્લાઇટ કહીશું, એટલે સુકારાની વાત છે. ચિહ્નો છે રોગના. સૌથી પહેલાં છૂટાછવાયા એવા કથ્થાઈ કે કાળા રંગના ટપકા જોવા મળશે.
ત્યાર પછી આ ટપકા અનિયમિત વર્તુળમાં હોય, આ ટપકામાં ત્યાર પછી સંકેન્દ્રિત વર્તુળો, અહીંયા જો તમે સ્પષ્ટ જોઈ શકતા હો તો જોજો, આની અંદરના ભાગમાં પાછા વર્તુળો છે, સમકેન્દ્રિત વર્તુળો છે આની અંદર, અને સમકેન્દ્રિત વર્તુળને લીધે આનો દેખાવ છે ને ટાર્ગેટ બોર્ડ જેવો લાગે. આ એનું મેઇન કેરેક્ટર છે, એટલે આ કેરેક્ટર યાદ રાખજો. અને ધીમે ધીમે રોગની માત્રા વધશે, સ્વાભાવિક છે, તો આખા પર્ણ અને છોડ ઉપર ફેલાશે, જેથી સમગ્ર છોડ છે એની ડાળીઓ સહિત એ સુકાઈ જશે. તો આ બ્લાઇટના લક્ષણો છે, અને એના માટેનો જવાબદાર જે કોઝલ ઓર્ગેનિઝમ રોગજન્ય સજીવ છે એ ઓલ્ટરનેરિયા સોલાની છે. ઓલ્ટરનેરિયા સોલાની એ ફૂગ તો ખરી પણ અપૂર્ણ ફૂગ છે ઓલ્ટરનેરિયા સોલાની, અને એના દ્વારા આ રોગ છે થાય છે. એની અંદર તમે જ્યારે એનું સેક્શન લેશો તમને આવા એના બીજાણુઓ કોનિડિયા જોવા મળશે. આ ફૂગ યજમાનમાં કણી બીજાણુ દર પર એકાકી કણી બીજાણુ ઉત્પન્ન કરે છે. આ એના કણી બીજાણુ છે, તમે જોઈ શકો પૂંછડી જેવી રચના છે, અને એનું ઘણા બધા કોષીય રચના હોય એ પ્રકારની અંદર સેપ્ટા પણ છે. આ એનું લક્ષણ ઉપરથી આપણે તરત ઓળખી શકીએ કે અર્લી બ્લાઇટ ઓફ પોટેટો છે, અને એ ઓલ્ટરનેરિયા સોલાની દ્વારા થાય છે. એનું રોગનું જે ચક્ર છે એ જોઈ લઈએ. તે હવા દ્વારા ફેલાતો રોગ છે, એરબોર્ન છે, કારણ કે મોટે ભાગે જે રોગકારક છે હવા દ્વારા ફેલાઈને યજમાનને ચેપ લગાડે છે, પણ તેમ છતાં પણ એના અવશેષો જમીનમાં પડેલા હોય તો જમીન દ્વારા પણ થાય છે, એટલે સોઇલ બોર્ન પણ છે. એટલે એરબોર્ન તો ખરો જ, પણ ક્યારેક ક્યારેક સોઇલ બોર્ન પણ એ લક્ષણો ફેલાવી શકે છે. નિયમ પ્રમાણે અહીંયા આપણે એની ડોર્મન્ટ અને એક્ટિવ ફેસ બનાવી છે. ભૂતકાળમાં લાગેલા જે કાંઈ લક્ષણો છે અથવા જમીનમાં પડેલા એના ડોર્મન્ટ સુકાઈ ગયેલા ભાગો છે એના દ્વારા એને ચેપ લાગશે, હવા દ્વારા એ ફેલાશે, ત્યાર પછી એ હોસ્ટ પાસે પહોંચશે, એનું અંકુરણ થશે અને એને અસર કરશે, ચેપ લગાડશે. ચેપ લગાડશે પછી ચેપનો ફેલાવો, જેને આપણે સેકન્ડરી ઇન્ફેક્શન કહીશું. આ પ્રાઇમરી ઇન્ફેક્શન છે. સેકન્ડરી ઇન્ફેક્શન પાછું તંદુરસ્ત છોડને થશે, તો એ આ જેને રોગ લાગ્યો છે એમાં કોનિડિયા કણી બીજાણુ ઉત્પન્ન થશે. એ કોનિડિયા પાછા તંદુરસ્ત છોડ પર જશે અને તે સેકન્ડરી એટલે દ્વિતીયક ચેપ લગાડશે, અને એનું જીવન પૂરું થશે. એટલે બાકીના ભાગો છે જમીનમાં પડશે, જેથી ભવિષ્યમાં એ ચેપ ફરી પાછો લાગુ પાડી શકે છે. એના ઉપાયો આપણે અગાઉ બતાવ્યા છે, એ પ્રકારના જ ઉપાયો છે મિત્રો. તો મને આશા છે કે તમને આની અંદરથી તમને ઘણું બધું જ્ઞાન પણ મળ્યું હશે. તમે વ્યવસ્થિત જરા આને સમજી અને વાંચજો તો ચોક્કસ તમને વધારે ખ્યાલ આવશે મિત્રો. અને તમારે કાંઈ પણ આના વિશેના કોઈ પ્રશ્નો હોય તો પ્રશ્નો અહીંયા તમને સ્ક્રીન ઉપર અહીંયા તમને આપ્યું છે, ઈમેલ એડ્રેસ છે, એ ઈમેલ એડ્રેસ ઉપર આપના પ્રશ્નો છે જો હોય તો ચોક્કસથી મોકલશો, જેથી અમે તમને એનો જવાબ આપી શકીએ. નમસ્કાર.